બધા દિવસો એક સરખા નથી હોતા. આ પ્રવચનમાં સાંભળીએ આપણા વ્યવહાર અને મોક્ષ બંને કેમ કરીને સુધરશે. લોકમોટપની અંદર માણસો ખેંચાઈ જાય છે. હજુ લગ્નમાં ખેંચાઈ જાય બહાર પાડવા માટે. પેલા એ લગ્નમાં આટલા ખર્ચા કર્યા, આટલા રૂપિયાની એક ડીશ હતી, આપણે એનાથી સવાયું કરો. અને એમ કરવાની અંદર એ પોતાના જે છે તળ જોતો નથી, ખાલી થઈ જાય. ગુણાતાન સ્વામી કહે ને કે પેલા એક બ્રાહ્મણ હતા, એના બાપ મરી ગયો. બધાએ કીધું તો એની પાછળ કાર જ કર, બાપની પાછળ કાર જ કર, તું ગભરાઈશ નહીં, અમે ઊભા છે ને તારી બાજુમાં. તે કાર જ કરાયું. મોદી ખાનામાંથી બધું લેવડાવ્યું ઉધાર. 15 દાડા પછી જયારે પેલી ઉઘરાણી શરૂ થઈ તો બાજુ ઉભેલા બધા કોઈ ઊભા નતા. એટલે અહીં આગળ આ લોક મોટાઈમાં ખેંચાઈ જાય. લોકો ભલે ને બોલે ગમે એટલું, આપણે આપણી પહોંચ કેટલી છે એ વિચારવાનું. એટલે અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે કે આપણી પહોંચ જેટલી હોય એની અંદર પણ થોડોક સંકોચ રાખીને કરવું. 100 રૂપિયાની પહોંચ હોય ને તો 80 જ વાપરવા. નહીં તો આ તો પેલું જેમ કે છે ને કે આમદાની અઠાની और ખર્ચા રૂપિયા ભાઈ. આઠાની આમદાની હોય, 1 રૂપિયો ખર્ચો હોય, કેમનો મેળ પડવાનો છે? પછી દેવું જ કરવાનો છે. અને પછી લોકો જ્યારે ઉઘરાણી આવે પછી શું થાય? ટેન્શન. અને બહુ ટેન્શન વધે એટલે મનુભાઈ શું થાય? પંખાનો આધાર લેવો પડે, શીશીનો આધાર લેવો પડે, કૂવાનો આધાર લેવો પડે, કેટલા બધા આધાર લેવા પડે. એના કરતા એક ભગવાન અને સત્પુરુષના વચનના આધારે એની મર્યાદામાં રહ્યા હોઈએ તો શું વાંધો છે? એટલે મહારાજ આપણને આ કહે છે, સ્વામી આ કહે છે, આ બધું ગુણાતાન સ્વામી છે, આ બધું જોયેલું કે જો આ લોક મોટપની અંદર પેલા એ જે છે પટલાઈ રાખી, કાઠીએ મારી નાખ્યો. લોકની અંદર આ લોક મોટપ અને એમાં ક્રેડિટ. અહીંયા આગળ જે કહે છે ને કે આવી એક મોટપની અંદર માણસો ખેંચાઈ જતા હોય છે. આપણી પહોંચ વિચારવાની, એ પ્રમાણે ખર્ચા કરવાના. ભલે અત્યારે દેશકાળ સારા છે તો કહે છે ને કે સબદીને એક ન હો તો ગુસાઈ. બધાના સરખા દિવસ જતા નથી હોતા, પણ પહેલેથી સંકોચ કરેલો હોય એ પ્રમાણે જે છે આગળનો વિચાર કરીને સાચવીને રાખેલું હોય, જ્યારે દેશકાળ બદલાય વાંધો આવે નહીં. પણ જો દેશકાળ બદલાય અને એ વખતે આપણે આ પ્રેક્ટિકલ રીતે રહ્યા ના હોય પછી વાંધો આવે છે. એટલે સ્વામી આપણને આ બે રીત શીખવાડે છે. એટલે તમે જો ગોપાળાનંદ સ્વામીએ શિવલાલ શેઠને આ કહેલું હતું કે સ્વામી હવે તમે તો ધામમાં જશો, પછી મારું શું કહે છે? એ તારે શું કરવું જ કે છે. તારે જો વ્યવહાર શીખવો હોય તો ગઢડા જજે. સુંદરિયાણાના પૂંજા શેઠ છે એ તને શીખવાડશે. કારણ કે હેમરાજ શાહના દીકરા પૂંજા શાહ હતા, મોઢ વાણિયા. અને વાણિયા જે છે એમ સહેજ જ ભગવાને એને આપેલું. ભગવાને છે ને દરેકને થોડુંક થોડુંક બધું વહેંચ્યું. કોકને જે છે કંઈક આપ્યું, કોકને કંઈક આપ્યું. ઓલ ઇન વન તો આવે જ નહીં. પેલાને બુદ્ધિ આપી, પેલાને શઠતા આપી, કોકને નાગઈ આપી, કોકને જાંગળપણું આપ્યું. એક વાર કહે છે ને કે ભગવાન બધાને બુદ્ધિ આપતા હતા. બુદ્ધિ આપતા હતા બધાને ભગવાન. એ પછી બધા દોડી દોડીને લઈ આવ્યા. અને એ વખતે બન્યું એવું કે વાણિયો હતો, એને પણ બુદ્ધિ તો આપેલી ભગવાને, અને બુદ્ધિનો એનો ઉપયોગ કર્યો. કારણ કે એ વખતે ત્યાંથી પેલો એક કંદોઈ બ્રાહ્મણ હતો, એ પેલું ગાંઠિયા પાડી નીકળ્યો છે. પેલા કહેલા જા ભગવાન બુદ્ધિ આપે, જા જલ્દી. દોડતો દોડતો કહો કે ભગવાન મને બુદ્ધિ આપો. કે લાય તારું પાત્ર શેમાં આપું? પાત્ર તો ઝારો ધર્યો. એ ઝારામાં બુદ્ધિ નાખી શું કર્યું? વાણિયા એની ટોપી નીચે મૂકી દીધી. તે પેલાની અંદર બુદ્ધિ અમાઈ ગઈ. એટલે આ એવું કહેવાય. અને એટલા માટે જ કહે છે કે ભીતે ચિતરેલો વાણિયો ડેન્જર. ચિત્ર
હોય ને એ ડેન્જર. એટલે કે ને કાબા કબૂ ન કીજીએ વણિક પુત્ર વિશ્વાસ, ધન હરે ધોખો કરે રહે દાસનો દાસ. પાછો પણ બધું જ કાઢી લે, ઉંદર લીધે ફૂકી ફૂકી કાઢી લે. પણ અહીંયા આગળ જે છે એ હેમરાજ શાહના દીકરા પૂંજા શેઠ ગોપાલ સાંઈએ કીધું તારે જો વ્યવહાર શીખવો હોય, ત્યાં જે ગઢડા પૂંજા શેઠ તને બધો વ્યવહાર શીખવાડશે. અને વ્યવહાર અને મોક્ષનું જો તારે શીખવું હોય તો જુનાગઢ ગુણાતાન સ્વામી પાસે જજે. ગુણાતાન સ્વામી જો આ બધી વ્યવહાર બુદ્ધિ આપે છે અને એના ભેગી આધ્યાત્મિકતા આપણને જે છે આપે છે. સ્વામી જ્યારે વિચરણમાં હતા સોરઠની અંદર, અને એ વખતે જસા રાજગર, દેશકાળ બરાબર સારા નહીં, વ્યવહારે દુબળા. ગુણાતાન સ્વામી એને કીધું કે આટલું કરજો, મહારાજની દયાથી તમને રોટલા મળશે. પણ સ્વામી શું બોલ્યા કે આ જે છે વ્યવહાર તમને સુધરશે, પણ મોક્ષના માટે તમારે જુનાગઢ આવવું પડશે. મુક્ત વસ્તુ એ છે ને, તો એ કે જુનાગઢ તમારે આવવું પડશે, ત્યાં તમારે જવું પડે. ત્યારે ભગતજી મહારાજ વડતાલની અંદર હતા અને બેચર ભગત કોઠારી, જે મહાપુરુષદાસ સ્વામી પછીથી થયેલા, પણ એ બેચર ભગત કોઠારી એમણે ભગતજી મહારાજને કીધું કે ભગત મારે કેડિયું સીવડાવવું છે, તો મને સીવી આવજો. ભગતજી મહારાજ કે સારું. કોઠારી મહારાજ એ કોઠારીથી કપડું લઈ જજો. ભગતજી મહારાજ કપડું લેવા ગયા અને એ વખતે પછી બેચર ભગતને કીધું કે 2 દિવસમાં તૈયાર કરીને તમને કેડિયું આપી દઈશ. બેચર ભગત કે પણ માપ લો ને. કે ના, માપ નથી લઈ લીધું માપ. ભગતજી મહારાજ છે ને માપ લઈ લીધેલું. એ બહારની રીતે અંદરથી પણ તમારી મુમુક્ષતા કેટલી નથી કે તારું માપ કાઢી લીધું એમ. એને માપ લઈ લીધેલું. બેચર ભગતને એમ કે મોડું આ માપ લઈ અને પાછું કંઈક માપ લીધા વગર કરે કે લાંબુ ટૂંકું ના થાય, કારણ કે કોઠારી તરીકે એને મમ્મત હોય ને. એની દ્રષ્ટિ ચતુર ચિતારો, મૂરખ મોચી. શું કહેવાય? ચતુર ચિતારો. ચિતારો છે ને આમ એક વાર જોઈને આ બહુ ચિત્ર દે, અને મૂરખ મોચી 3 વાર માપ લે ને તોય બૂટ જયારે બનાવે ને ત્યારે કંઈક નાનો હોય માપ એ જુદું જ આવે. તો અહીંયા આગળ ભગતજી મહારાજે માપ લઈ લીધું. 2 દિવસ પછી જે છે કોઠારીને બોલાવીને કીધું આ તમારું કેડિયું તૈયાર થઈ ગયું. ભગતજી મહારાજે એને પહેરાયું. જો એક સત્પુરુષને છે ને જીવને પોતાના વિશે હેત કરી અને એને જે છે જગતમાંથી ભગવાનના માર્ગે એ દોરવા માટે, જોડવા માટે, ભગવાનના જે છે સત્પુરુષ કેટલા આપણા લેવલે નીચે ઉતરે છે વિચાર કરીએ તો ખ્યાલ આવે. અને કેડિયું એકદમ બંધ બેસતું આવી ગયું. બેચર ભગત રાજી થઈ ગયા કે ભગત કેડિયું બંધ બેસતું આવી ગયું. અને એ વખતે ભગતજી મહારાજ બોલ્યા કે બેચર ભગત, કોઠારી મહારાજ, આ તો તમારા જે છે દેહનું કેડિયું બને, પણ મને તો આત્માનું કેડિયું પણ સીવતા આવડે છે, પણ એના માટે તમારે મારા આસને આવવું પડે. એમ ગુણાતાન સ્વામીને અહીંયા આગળ જે છે વ્યવહારનું જ્ઞાન ને બધું, પણ સાથે સાથે મોક્ષનું પણ આપણને રીતિ નીતિ એ શીખવાડે છે કે ભાઈ વ્યવહારમાં રહીને પણ આ કેવી રીતે કરાય. કારણ કે લોકની અંદર ખેંચાઈ જઈને ગમે એમ આડેધડ આપણે જે છે થતું હોય છે. સ્વામી જોતા હોય, ગુણાતાન સ્વામી ના કીધું કે પેલા એક જગ્યાએ ત્યાં આગળ જે છે લગ્ન થયા, વેવઈએ જે છે પૈસાના તોરણ કર્યા અને પેલા જાનૈયા આવ્યા. પેલા લોકોએ કહ્યું કે તમારા વેવઈએ બહુ કર્યું કે આજુ ને પૈસાના તોરણ કર્યા. તો કે એણે શું ધૂળ કર્યું છે? આટલું ના કર્યું તો એની દીકરીને લેત કોણ કે છે? આ તો મારી અડધી જ મૂછ પલળેલી છે. લો, એની મૂછે શું એટલું દિવેલ લગાડ્યું તો પલળતી જ નથી, આટલી લગાડી. વિચાર કરીએ, આટલો ખર્ચો કર્યો પછી શું થયું? એના કરતા મહારાજ કહે છે ને કે આપણે આપણી મર્યાદા. લોક તો જે છે મહિનો 2 મહિના બોલશે, એ સારું બોલવાનું એ મહિનો બોલશે, ખોટું બોલવાનું એ મહિનો બોલશે. પછી એને બિચારાને બીજા સબ્જેક્ટ મળે કે નહીં? ગામમાં કેટલાય ના હોય, એકનો કેટલીવાનું છે, કેટલાયનું બોલવાનું હોય એને બિચારાને, તો મળી રહે બધી છે. અને એટલે સ્વામી આપણને એ ના પાડે છે કે વ્યવહારની અંદર એવી રીતના જે છે આપણે રહીએ
કે જેને લઈને આપણા મોક્ષની અંદર પણ વિઘ્ન આવે નહીં, ને તો પછી પેલું આર્થિક ટેન્શન આવે, અને ટેન્શનમાં ને ટેન્શનની અંદર એ પછી કંઈ એક રહે નહીં. ગુણાતાન સ્વામીની પાસે એક હરિભક્ત આવ્યા અને કીધું, સ્વામી આમ દેશકાળ છે, આમ દેશકાળ છે. ત્યારે સ્વામી શું બોલ્યા કે શું મોડા પડ્યા, ગાડું ઉલળી ગયું અને પછી તમે આયા જશો. ગાડું ઉલળી ગયું એટલે શું કે બધું તમારું બધું ઠેકાણે પડી ગયું, બધું જે છે, અને હવે આટલું મોડું થયા પછી તમે અહીંયા આગળ આવ્યા છો. સ્વામી આપણને એ આ અહીંયા આગળ સમજાવતા કહે છે, ગજા વિના સ્વભાવ પાડે છે, એ પણ ખરાબ થવાના છે. ઘણા સ્વભાવ એટલે અમુક પ્રકારનું મારે જોઈએ જ, મારે એ વગર કેમ પોસાય જ નહીં. કે છે હરિભક્ત હતા, એક લોનો લઈને ધંધા કર્યા, પણ પેલા ગોરખ ધંધા સ્પેશિયાલિસ્ટ હતા ને, એટલે હમા ધંધા ચાલ્યા નહીં. બેંકની લોનો ને બધું થઈ ગયું, અને એમાં પછી પાઘડી ફરી એના ઘરે સંતો જાય ને, તો સંતોને પાછી જઈને સંતોએ કીધું કે તમારે આટલું માથે દેવું છે, તમને જે છે પેલા હરિભક્તને મધ્યસ્થ રાખીને તમને બેંકમાંથી લોન અપાય છે. હવે બેંકવાળા પેલાની સામે ઇન્ક્વાયરી કરે છે. આજે પેલા ધારો કે દિલીપભાઈ જેવા મધ્યસ્થ થાય ને તમને લોન અપાય, તમે આગા પાછા થાય એટલે બિચારા દિલીપભાઈને પકડે કે ના પકડે. તો કે તમે જે છે પેલા હરિભક્તને હેરાન કરે છે, તમે પૈસા ચૂકવી દો. કે મારી પાસે સ્વામી મેળ નથી. પણ મેળ નથી તો આ ફ્રીજ છે, આ ટીવી છે, આ ડાઇનિંગ ટેબલ, આ બધું રાખવાની શી જરૂર છે? કાઢી નાખો ને, જેટલું થાય એટલું તમારું માથેથી પછી બધું વજન ઓછું થઈ જાય. એ સ્વામી પછી આ બધું કાઢી નાખે તો તમારું સ્ટેટસ શું લે? તારે પાર્કે પૈસે સ્ટેટસ કરવા? વિચાર કરો, આવા જે છે અમુક લોકો પાર્કે પૈસે સ્ટેટસ કરવા. આ સ્ટેટસને શું કરવાનું છે? એટલે અહીંયા આગળ જો કે ને ગજા વિનાના, આ ગજા વિનાના સ્વભાવ પાડી દેતા હોય છે. એટલે સ્વામી કહે ને કે એવી રીતના કરવું નહીં. આપણે ત્યાં આગળ સારંગપુરમાં અમે હતા ને, ત્યારે જમરાણાના એક હરિભક્ત હતા, ભીમભાઈ કરીને, અને એને સોપારીનું સખત વ્યસન હતું. સંત સ્વામીએ છોડાવ્યું એને સોપારીનું વ્યસન છોડાયું, પણ એક વ્યસન પડી ગયેલું, દેશકાળ બરાબર નહીં, છૂટતા છૂટે ખર્ચો પોસે ને સોપારીનો. સંત સ્વામીએ બહુ કહ્યું, ત્યારે એણે જે છે પેલું કચુકા ચાલુ કર્યા, આમલીના કચુકા. હે ને, હવે એ વેચાતા જ લાવવાના ને. ગજા વિનાના સ્વભાવ. એ હરિભક્તો સ્વામીની સાથે હતા, તે પણ વ્યવહારને બધું હતું, પણ આ એક આ સમજાઈ ગયું એને કે કરી કરીને કરવાનું આ છે. તમે જોઈએ કે પર્વતભાઈ હતા અગતરાયની અંદર, શ્રીજી મહારાજની પાસે ગઢડા જઈને રહ્યા. અને ક્યારે રહ્યા? જ્યારે ફૂલ ખેતીની સિઝન હતી. અને જ્યારે ખેતીની સિઝન હોય ને તે વખતે જે છે કડમી ક્યાંય બહાર ના નીકળે. વાવણી, તાવણી, લણણી, આ બધું એને બહુ સંભાળવું પડે. ખેતીની અંદર પણ જ્યારે એને એ સમયે એને જે ટીલિંગ કરવું, પછી એને પાણી પાવું, એને બિયારણ, આ બધું છે ને એક સમયનું છે. અને એ વખતે ના થાય તો ફૂલ ખેતીની સિઝનની અંદર પર્વતભાઈ ગઢડા રહેલા. મહારાજે જો અઠવાડિયું થયું ને હજુ પર્વતભાઈ જવાનું નામ નથી લેતા. એટલે પૂછ્યું કે પર્વતભાઈ તમારે કંઈ ખેતીનું કામ કેવું નથી? તો કે છે ને. તો અત્યારે કેમ અહીંયા આગળ આવ્યા છો, અઠવાડિયાથી જતા નથી? તો કે મહારાજ હું ખેતીનું કામ જ કરતો હતો, અને એમ કરતાં કરતાં જે છે પેલું કંઈક કોદાળી હાથમાંથી છટકી અને સીધી પગ પર આવી, પણ આપની દયાથી છે ને બાજુમાં પડી, જેને લઈને મારા પગ પર આવીને હું બચી ગયો. તો જો તે વખતે કોદાળી પગ પર આવી હોત તો મારે 3 મહિના ખાટલો થાત. તો આપે મારી રક્ષા કરી, એટલે મને થયું કે હવે હું એ સમય અહીંયા આગળ વાપરી કાઢું. આપણને રક્ષા કરી તો આપણે વોટ ઓફ થેન્ક્સ આપીએ ખરા, પણ આપણને એવો વિચાર ના કે હાલો તારા હવે પાછું સમાગમ કરવા જઈ આવીએ, બાપાએ રક્ષા કરી. એવી રીતના વિચાર આપણને આવે નહીં. જો આ પેલા અક્ષર છે ને અહીંયા આગળ રાસવાળો, રાસનો બાબો ચશ્માવાળો, આપણે અહીંયા આગળ એક્સિડન્ટ ના થયો સમય આ વખતે, પેલા 2 છોકરાઓ અહીંયા આગળ ધામમાં ગયા, પેલું ઇલેક્ટ્રિક શોક લાગ્યો. તો એ જે પેલી ગાડી એમાં એણે પકડેલી હતી, અને એણે પકડેલી પણ ભગવાનથી એ આંચકો લગ્યો છૂટી ગયો. એને એના ફાધરને છે ને એક વિચાર આવી ગયો, એકનો જ છોકરો છે, વિચાર આવી ગયો કે આમ હું ઉપડી જ જવાનો હતો ને, પણ ભગવાને મારી રક્ષા કરી, હવે મારે ઠાકોરજીની સેવામાં રહેવું છે. તો અહીંયા આગળ એનું ભણવાનું જે છે એટલું જેટલું પત્યું, અહીંયા આગળ સેવામાં રહે, કાલે સ્વામી જે આજ્ઞા કરશે. પણ જો એને આ રીતનો એક વિચાર કરીએ
તો આપણે છે ને એટલે મહારાજે જો આપણને સાનુકૂળતા કરી આપી, આટલું આ કર્યું, તો સ્વામી એ કહે છે કે ગ્રહસ્થ છે આજે પંખી માળો મૂકી શકતો નથી. એને તમે આટલા માળાની અંદર એટલું મમત્વ બંધાઈ જાય છે, અને એમાં જો બીજો કોઈ આવે ને તો ચાંચો મારીને ખલાસ કરી નાખે. ઉપર મારી રૂમમાં ને જાળી નાખેલી છે, પણ ઉપરથી ખુલ્લું છે પેલી જાળી, ત્યાં ચકલાએ માળો કર્યો છે. હવે જાળી અને પેલી બારીની વચ્ચે આટલું જ અંતર છે. હવે એમાં બીજી ચકલી આવી ગઈ હશે, અને એ ચકલી ત્યાં આગળ બેઠી હશે, અને પછી આમ ઉડી તો અંદર નીચે મારે આવી ગયા. હવે એને ઉપર બિચારી જઈ ના શકે. ઓરિજિનલ જે પેલી માળાની માલિક ચકલી હતી ને, એણે જોયું કે કોઈ બીજી ચકલી આવી છે, તો એ બહારથી પેલી અંદર ચકલીને ચાંચો મારી લોહી લોહણ કરી નાખી. હવે આમ જ ઉડે, એને ઉપર જઈને બહાર નીકળી જવું ખ્યાલ જ ના આવે ને બિચારી ગભરાઈ ગયેલી. હવે મેં કીધું આને હું મારી બારી ખોલું ને પછી આ બાજુથી બારણું ખોલ્યું એટલે ત્યાંથી નીકળી જાય. તો એ બારણું ખોલ્યું, પણ એમાં ગભરાયેલી અને રસ્તો જડે નહીં, પછી માંડ નીકળી. તો જો વિચાર કરીએ, મહારાજે કીધું અહીંયા સ્વામીએ કે પક્ષી પણ માળો મૂકી નથી શકતા. એના માળામાં એના જ સમાજનું બીજું પક્ષી આવે એને સ્વીકારતા પણ નથી. તો આજે આ તમારા જેવા કે હરિઘરી ભક્તો, ગ્રસ્તો આ બધું છોડીને અહીંયા આગળ સમાગમ કરવા આવે છે. તો કે નહીં કે અમરીશને જેવા બધા હરિભક્તો છે બધા, કારણ કે આટલી બધી પ્રવૃત્તિ હતી તો પણ અહીંયા આગળ એ આવે છે. એટલે સ્વામી જે કીધું ને, આપણે 12 મહિનાની અંદર જે આવરદાનો 10મો 20મો ભાગ કાઢો કે 12 મહિનામાં 1 મહિનો કાઢો, એ આ રીતના છે કે ભાઈ રોજ આપણે આ રીતના સમાગમ થાય છે. દિલીપભાઈ બોરસથી રોજ આવે, દિનેશ કાકા રોજ કેટલા વખતથી અહીંયા આગળ જે છે સમાગમ કરવા આવે છે. તો જો આપણે વિચાર કરીએ, અહીંયા ધર્મજની અંદર છે ને 2-3 યુવકો છે, એ કે સ્વામી અમારે આખો દિવસ કંઈ કામકાજ હોય ને એટલે અમને ટાઈમ ના મળે, તો એ રોજ ધર્મજથી અહીંયા શયન આરતી માટે આવે છે. રોજ શયન આરતી માટે ધર્મજથી આવે. જીવમાં મનાઈ ગયું છે. જીવમાં જ્યારે આ મનાઈ ગયું ને પછી એની અંદર વાંધો. જેમ પેલું વ્યવહારનું મનાઈ ગયું છે, સવારે ઉઠીને કેવા ત્યાં આગળ જવાય છે. ગુણાતાન સ્વામી કીધું હેવા પડી ગયા છે તો ઉઠીને ત્યાં આગળ એ જવાય છે. એટલે સ્વામી અહીંયા આગળ જે કહે છે કે જે મૂકી શકતા નથી ને આ તમે સર્વે ઘર મૂકી અહીં બેઠા ભજન કરો છો, માટે અમરીશથી ઓછા નથી. 95 કાળની અંદર સર્વે હરિજન મંદિરમાં દાણા નાખવા આવ્યા, ને હાજો મેર તો વીંટી લઈને આવ્યો ને ગોપાલ સ્વામીને આપી. પછી સગાળ થયો ત્યારે માંડ પાછી રાખી. એના મહિમા હતો. આહિર સામત પટેલ હતા અને ગુણાતાન સ્વામી પાસે ત્યાં આગળ જુનાગઢમાં ગયા કે સ્વામી આ વખતે દેશકાળ સારા નથી, દુષ્કાળની જેવી પરિસ્થિતિ. એટલે શું છે કે સંતો બહાર જઈ ના શકે, હરિભક્તોને ત્યાં દેશકાળ એવા હોય, એટલે તમે જે છે હું આ ઘરેણાનો દાબડો આપીને ગયા કે આ ઘરેણાનો દાબડો રાખજો અને એમાંથી દાણે પાણી મંગાવી અને સંતોને તમે અહીંયા આગળ જમાડજો. ગુણાતાન સ્વામીએ કહ્યું કે સામતભાઈ, મહારાજની દયાથી અહીંયા આગળ બધું જ છે, એટલે તમે કોઈ પણ વિચાર કરશો નહીં અને આ ઘરેણાનો દાબડો લઈ જાઓ. જો સ્વામીને પણ એવું હોય, નહીં તો ચાલો આવે બધું જ અહીંયા આગળ પેલો કે ને કે બાવો બેઠો જપે ને જે આવે ખપે, એવી પ્રકારની જે આવે ભેગું કરવું નહીં. સ્વામીને જે છે વસ્તુ કે નહીં અત્યારે જે છે એમ જરૂર નથી, બધું જ છે તમે લઈ જાઓ. આહિર સામત પટેલને મનમાં દુઃખ લાગી ગયું કે સ્વામી તમે આટલી મારી સેવા નહીં લો. ગુણાતાન સ્વામીનો ભાવ સમજી અને પછી કોઠારીને બોલાવીને કીધું કે આ દાબડો ઘરેણાનો અંદર મૂકી દો, સાચવીને રાખજો. અને સામતભાઈને શાંતિથી મારી સેવા સ્વામીએ લીધી. પણ મંદિરની અંદર બધું જ સારું હતું, અનાજ પાણી બધું હતું, ના નથી. પણ બીજે વર્ષે જ્યારે દેશકાળ સારા થયા અને સારો સુકાળ થયો, સ્વામીએ સામતભાઈને બોલાવ્યા, 2 દિવસ કથા વાર્તા કરાવી અને પછી ધીરે રહીને ઘરેણાનો ડબ્બો પાછો આપ્યો. ત્યારે સામતભાઈને મનમાં થયું સ્વામી મેં તમને આપેલો તમે વાપર્યો નહીં. કે મહારાજની દયાથી બધું જ સારું હતું, તમારા જેવા હરિભક્તો એને લઈને પણ અહીંયા આગળ ઘણું જે છે સારું છે, પણ કેટલું સમજાય ત્યારે ઘરેણાનો દાબડો લઈ ગયા. એમ અહીંયા આગળ જે કહે ને કે જ્યારે 95નો દુષ્કાળ પડ્યો ત્યારે હરિભક્તો ત્યાં આગળ મંદિરમાં ઢગલો કરી ગયા અને પેલા જે ભરવાડ હરિભક્ત વીંટી જે છે એમણે એ આપી ગયા. અને કે એને મંદિરની અંદર એટલું શું છે, એક ઠાકોરજીનું મમત્વ, સંસ્થાનું મમત્વ, એટલે આ રીતના બધું થાય.
જ્યારે 74ની સાલની અંદર છે ને થોડાક દેશકાળ એટલે દુષ્કાળની દ્રષ્ટિકોણથી એવા હતા, તો મહીજડા સ્વામીની સાથે અમે હતા. અને એ વખતે બનેલું એવું કે પેલું ડાંગર કરેલી ને એમાં ડાંગરની અંદર એવી પ્રકારની પેલી ઈયળો થયેલી હતી, તેની દાંડી કાપી નાખે એટલે એનો છે ને ડાંગર થઈ નહીં જેટલી એ લોકો ધારતા હતા. ને કાશી કાકા આપણા મહીજડાવાળા જૂના હરિભક્તો ને ઘરમાં એમના ધર્મપત્ની બધા બેઠા હશે ને બોલ્યા, એ દર વખતે જે છે 25-40 મણ જે પણ ઘઉં ચોખા લખાવતા હોય કે આ વખતે આપણને ઠાકોરજીના ધર્માદાની અંદર દરેક વખતે લખાય છે એટલું નહીં લખાય, આ વખતે આપણે છે ને અડધું જ છે કદાચ અપાશે. તો એમના પત્નીએ કીધું કેમ? કે આપણને એટલું આ વખતે ઉતાર આવ્યો નથી. તો એમણે શું કીધું કે ઉતાર આવ્યો ના હોય એ ભગવાનની મરજી, પણ ઠાકોરજીના ભાગમાં કાપ નહીં મૂકવાનો કે છે. ઠાકોરજીના ભાગમાં કાપ નહીં મૂકવાનો અને એને આપી જ દેવાનું કે છે. અને પછી સ્વામી ત્યારે ગયા અને જે બધું જે એમને દરેક વખતે આપતા. પણ આ ક્યારે થયું? મહિમા હોય ત્યારે. તો ઠાકોરજી પણ જે છે એનું એને આપી દે છે. વિઠ્ઠલભાઈ રાજા અહીંયા આગળ બામણ ગામના હતા. 85ની સાલની અંદર સમયો હતો અને સ્વામી તે વખતે બધો ખરડો કરતા હતા. વિઠ્ઠલભાઈને કહ્યું, એનું નામ જ રાજા, વિઠ્ઠલભાઈ રાજા તરીકે જ ઓળખાય ને એવો જ દાનો માણસ. સ્વામીએ કહ્યું, વિઠ્ઠલભાઈ આપણે ગુણાતાન સ્વામીની દ્વિશતાબ્દી છે અને આપણે ખરડો કરવાનો છે, શું સેવા લખાવશો? એ સ્વામી તમે કહો એમ. સ્વામીએ પૂછ્યું, ના તમે કહો. કે ના તમે કહો. સ્વામી પૂછ્યું, દેશકાળ કેવા છે? કે સ્વામી મારે 1.5 લાખ માટે દેવું છે. 1.5 લાખ દેવું છે. હવે એને શું કહેવાય? એને કંઈ કહેવાય તો આટલું આપ. સ્વામી કે 1.5 લાખ દેવું છે? તો કે હા સ્વામી. તો સારું, ખાલી કે 25,000 લખાવજો. લે 1.5 લાખ દેવું છે, ખાલી 25,000 લખાવજો. તો દેવું ના હોય તો શું કરે? મોટું ગાબડું પાડત કે નહીં? હે? પણ એને કીધું સારું સ્વામી, 25,000 જે છે એમણે આપી દીધા. જો ઠાકોરજી સ્વામી કહે ને, કોઈનો પાડ ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. બીજે વર્ષે કેળને થયું 5 લાખનું થયું. તો દેવું વેવું બધું ભરપૂર થઈ ગયું, ઠાકોરજીની સેવાય થઈ ગઈ ને બધું થઈ ગયું. તો ભગવાન તો છે ને એને તો ક્યાં વાંધો છે, પણ આપણી ધીરજ અને એ જોવા માટે ઘણીવાર આવું જે છે કરે. એમ વ્યવહાર ગમે એટલો સારો હોય પણ આપણા મોક્ષના માર્ગની અંદર જે આડખીલ થયો તે વ્યવહાર એ શું કામનો છે? વ્યવહાર કરવા એટલે ગુણાતાન સ્વામી કીધું કે કરોડ કામ બગાડીને કીધું છે. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. કદાપી કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો શું કર્યું? કાંઈ કર્યું નથી. તો સ્વામીની ઘણીવાર આ વાતો છે ને, આપણે પેલા હંસરાજભાઈ માણાવદરના જેવા શેઠ હોય ને, એને મનમાં લાગે કે સ્વામી આ 4 દિવાલની વચ્ચે બેસી અને આ વાત કરે છે, એમને શું ખબર પડતી હોય? પણ સ્વામીને તો બધી ખબર પડતી હોય છે અને એટલે આપણને સજાગ કરે છે. મોટા પુરુષો છે આપણને સજાગ કરે છે અને આપણે જે જાગે એનું કામ થઈ જતું હોય છે.